તો વિવાદિત શાસ્ત્રી બ્રિજને લઈને જાહેરનામું બહાર પડ્યું છે। ફરી એકવાર શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકી દેવાયો છે। પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। બ્રિજની બેરિંગ અને અન્ય ભાગ જર્જરિત હોવાથી આ નિર્ણય લેવાયો છે। અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે એક જાહેરનામું બહાર પાડ્યું છે કે વિશાલા ખાતે જે બ્રિજ આવેલો છે શાસ્ત્રી બ્રિજ, તે બ્રિજ પરથી હવે ભારે વાહનો છે તેની અવરજવર હાલ પૂરતી બંધ કરવામાં આવે છે। 7 મહિના એટલે કે અત્યારે હાલમાં 9 ઓગસ્ટથી લઈને 8 ફેબ્રુઆરી 2026 સુધી આ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવે છે। છતાં પણ અત્યારે આપ જુઓ છો કે જે ભારે વાહનો છે, જે ભારે પેસેન્જર ગાડીઓ છે, જે બસ છે, ટ્રક છે, તે પણ અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જાહેરનામાની જે અમલવારી હતી તે 9/8/2025ના રાત્રિથી 12 વાગ્યાથી શરૂઆત થઈ ચૂકવાની હતી, પરંતુ છતાં પણ અત્યારે હાલમાં બ્રિજ પર જે અત્યારે આપ જુઓ છો કે ભારે વાહનો છે જે જેમના તેમ આવી રહ્યા છે। બ્રિજ અમુક કારણોસર છે જે તેના કારણે સમારકામ કરાવવું પડશે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એ જણાવવામાં આવ્યું છે કે બ્રિજ છે તેમાં સમારકામની જરૂર છે। થોડાક જ સમય અગાઉ જે વડોદરામાં જે ઘટના બની તે ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ બ્રિજ છે તેનું સમારકામ, તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે થોડાક જ સમય પહેલાં વિશાલા બ્રિજ છે તેની શરૂઆત કરવામાં આવી હતી અને ફરી એકવાર ક્યાંક ને ક્યાંક હવે ભારે વાહનો માટે અવરજવર બંધ કરવામાં આવી છે, પરંતુ સાથે જે વૈકલ્પિક માર્ગ છે તે લાંબા જશોદાનગરથી બરોડા એક્સપ્રેસવે તરફથી આવતા જે ટ્રાફિક જે વાહનો છે પિરાણા જંકશનથી જમણી બાજુ વળી પિરાણા ડમ્પિંગ યાર્ડ થઈને જે કેલિકો મિલ બહેરામપુરા 4 રસ્તા થઈ ડાબી બાજુ વળી તેમને પોતે બાબા સાહેબ આંબેડકર બ્રિજ થઈને અંજલી 4 રસ્તા તરફ જઈ શકાય છે। એટલે ક્યાંક ને ક્યાંક જે આ બ્રિજમાં જે તકલીફો છે, જે બ્રિજ છે જર્જરિત થઈ ચૂક્યો છે, તેની માટે જે ભારે વાહનો છે તેની અવરજવર બંધ કરવા માટે GS મલિક દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પણ છતાં અત્યારે હાલમાં કોઈ પણ પ્રકારની અમલીકરણ થયું હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું નથી। કેમેરામેન ઓમ પટેલ સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।